કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સમસ્ત કચ્છ જિલ્લા મેઘવાર સમાજ અને કચ્છ હિન્દુ સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ પાસે વિશાળ સંખ્યામાં અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એનું કારણ એ છે કે છેલ્લી 4 તારીખના ખારુઆ ગામની નીતાબેન મહેશ્વરી અને એને સામત્રાનો વિક્રમ બાફણ નામનો યુવક એને 4 તારીખના અહીંયા ભુજથી મુંબઈમાં ફ્લાઇટમાં લઈ જાય છે। ત્યાં કને 6-7 વાગે પહોંચે છે। તેમ છતાં પણ ત્યાં કને એના લગ્ન નોંધણી થાય છે। એને 2 સાક્ષી પણ ત્યાં મળી જાય છે। 3 મહિનાથી ત્યાં કને મહારાષ્ટ્રમાં રહે છે એવા પુરાવા પણ ઊભા થઈ જાય છે। મહારાષ્ટ્ર સરકારના જે નિયમ છે એ મુજબ કે કમસે કમ 3 મહિના સુધી અગર ત્યાં કને રહેતા હો તો જ ત્યાં કને લગ્ન એના રજીસ્ટર્ડ થાય। તો અમારી માંગ જ એ છે કે આ ખોટા લગ્ન સંબંધિત જે એને રેકોર્ડ ઊભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે, એની એક એજન્સીની નીમવામાં આવે અને એ એજન્સી જ્યાં સુધી એનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ દીકરીને પશ્ચિમ કચ્છ પોલીસ આ પરિવારને સુપ્રત કરે અથવા તો પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની કસ્ટડીમાં રાખે અથવા તો મહિલા કેન્દ્રમાં રાખે એવી આ અમારા પરિવારની માંગ છે। એની સાથે સાથે હું એટલો 100% કહેવા માંગીશ કે ડાયનામિક અને આધુનિક ગણાતી પોલીસ એ ગમે તેવા ચમરબંધીને પાતાળમાંથી પણ શોધી લાવતી હોય તો આ જે વિક્રમ બાફણ નામનો યુવક એ આ સરકારથી કે આ પોલીસથી એની પાસે એવી કઈ સિસ્ટમ ઉપલબ્ધ છે કે છેલ્લા આટલા સમય સુધી ન તો પશ્ચિમ કચ્છ પોલીસને એનો કોઈ લોકેશન મળતો નથી, કોઈ એવા સોર્સ એની પાસે કે આ બંને જણાને એ ક્યાં રાખી છે, ક્યાં રેસ્ટોરન્ટમાં ગયા છે, કઈ જગ્યાએ હોટલમાં ગયા છે કે એને કોને પનાહ આપી છે। જો આધુનિક અને ડાયનામિક કહેવાતી પોલીસ પાસે આટલા પણ હજી સુધી સોર્સ ઉપલબ્ધ ન હોય તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ નિષ્ફળતા છે। અમારી માંગ એક જ છે, છેલ્લા 2 દિવસથી અહીંયા કને ધરણા ઉપર એનો પરિવાર બેઠો છે। આવતીકાલથી અન્ન અને પાણીનો ત્યાગ કરીને આ દીકરીને ન્યાય માટે એ દીકરીનું મોઢું જોવા માટે આનો પરિવાર કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેસવાનો છે। ત્યારે ધરણા વખતે અગર એ પરિવારને કોઈ પણ જાતની શારીરિક હાનિ થશે તો એની તમામે તમામ જવાબદારી પશ્ચિમ કચ્છ પોલીસની રહેશે અને એને એ દરમિયાન અગર કોઈ પણ ઘટના બની તો સમગ્ર કચ્છ એને સાખી નહીં લે, સમગ્ર મેઘવાર સમાજ એને સાખી નહીં લે। અમે ફરી પાછું કહીએ છીએ કે અમે આને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આજે જ્યારે અમે અહીંયા કરે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા તો અમને તો ખબર નથી પણ એની સાથે સાથે બીજા એવા 5 થી 6 પરિવાર અહીંયા કને કલેક્ટર કચેરીએ આવી કરી અને કલેક્ટર સાહેબને એની રૂબરૂમાં રજૂઆત કરી। કોઈકે એમ કીધું કે અમારી 2 વર્ષથી અમારી દીકરી લાપતા છે, કોઈકે એમ કીધું કે અમારી 6 મહિનાથી દીકરી લાપતા છે, કોઈકે એમ કીધું કે અમારી 2 વર્ષથી દીકરી લાપતા છે। તમે વિચાર કરો તો આ પોલીસ શેના માટે છે? માત્ર પવનચક્કીઓ, થાંભલાઓ કે દારૂ કે ત્યાં કને કંઈક મળતું એના માટે જ છે કે જે ખરેખર આવા જે પ્રશ્ન છે, મૂળ પ્રશ્ન છે એનામાં ક્યારે રસ દાખવશે? એટલે આવા ગંભીર સવાલ સમસ્ત કચ્છની પ્રજાને છે। ત્યારે અમે આપના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ પોલીસને કહેવા માંગીએ છીએ કે અમારી દીકરી જીવતી છે, મરલ છે કે ક્યાંક વેચાઈ ગઈ છે, અમારા ઠોસ પુરાવા અમારી દીકરી અમને એક વખત એના પરિવારને હાજર કરો એવી અમારી માંગ સાથે અમે ફરી પાછી જિલ્લા કલેક્ટર કચેરીની સામે અમે ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહેશું। માતા કી જય, વંદે માતરમ। આજે જ્યારે સમસ્ત મહેશ્વરી સમાજ તથા સનાતન સમાજ મળી કરી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આજે સ્પષ્ટ રીતે અને ગંભીર રીતે મુદ્દાને લઈ કરી અને ચોક્કસપણે એસપી સાહેબ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। કારણ કે અમારી દીકરી જે અબડાસાની છે એ 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા આતોપાતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ 5 કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે। એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એનું સાંભળતું નથી। પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં। પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને
મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિકપણે અમને અમારી દીકરીનું મોઢું બતાવો, કારણ કે અમને શંકા છે કાં તો અમારી દીકરીને ક્યાંક મારી નાખી છે, ગુમ કરી નાખી છે, કે કોઈ પણ પ્રકારના આ થઈ શકે એવી અમને શંકા છે. ત્યારે અખિલ મહેશ્રી સમાજ અને સમસ્ત સનાતન સમાજે આજે આવેદન આપ્યું અને જે રીતે છોકરીઓ સાથે આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે, આજે બધાના માવતરો આવ્યા હતા અહીંયા. એવું નથી, આજે કલેક્ટર અને એસપી પાસે 5 ફાઇલો પડી, 5 ટેબલ ઉપર આવા કિસ્સા આવ્યા. અને જો આ કચ્છના પોલીસ પ્રશાસન અને કલેક્ટર શ્રી સાહેબ શ્રી જો આમાં કાંઈ પણ ગંભીર રીતે પગલાં નહીં લે તો આખો સમાજ રોડ ઉપર ઉતરશે, ચક્કાજામ પણ થશે, જેની ખાસ નોંધ લેવી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભુજ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ. બ્રાન્ડ શૂઝમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ. અહીં ઉપલબ્ધ છે એડિડાસ, નાઇકી, સ્કેચર, એસિક્સ, બાટા, ટીઆરવી કેમ્પસ, ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની નામાંકિત બૂટ, ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે. તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝની. સરનામું નોંધી લેશો. બ્રાન્ડ શૂઝ ઓફિસ હાફિઝ બ્રધર્સની બાજુમાં, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર પણ નોંધી લેશો 98 258 52 498. બીજો મોબાઈલ નંબર 78 746 92 987.